આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે મારો સાચો રાહ ચેનલ છે, એ યુટ્યુબમાં ચેનલ છે અને એ સાચો રાહ ચેનલ દ્વારા હું આજે તમને એક મારો મોટો વિડીયો તો વાસ્તુ દોષ વિશે બહાર પડેલો જ છે, આવશે, તમને મળશે જ અને તમે જોજો ખાસ। પણ ટૂંકમાં થોડુંક સમજાવું છું કે વાસ્તુ દોષ કેવી રીતના આવે, કે ટૂંકમાં એટલું સમજાવું કે કાલસર્પદોષ હોય ને પિતૃદોષ ને વાસ્તુદોષ આ ત્રણેય સાથે જ હોય। કાલસર્પદોષ, પિતૃદોષ ને વાસ્તુદોષ। તો કાલસર્પદોષનો રાહુ ને કેતુનો દોષ છે અને નાગ દેવતાની હત્યા કરેલી હોય તો જ આ વસ્તુ બને। આ સમજી લ્યો કે આ ત્રણેય દોષ કેવી રીતના આવે। તો વાસ્તુદોષ છે એ વાસ્તુ દેવતા છે, એને ભગવાને કામ સોંપેલું છે કે જમીન હોય, મકાન હોય, ખુલ્લી જમીન કે બાંધેલી દિવાલોમાં મકાન, પછી દુકાન હોય, ઓફિસ હોય, ઘર હોય, કાંઈ પણ હોય, બંગલા હોય, ખેતી વાડી, જે કાંઈ ખુલ્લી જમીનો હોય કે મકાન હોય, એના માટે જ આ વાત છે। તો જ્યાં પણ ખાસ કરીને બંધ મકાનમાં આ વસ્તુ વધારે બનતી હોય, ખુલ્લી જગ્યા હોય ત્યાં શું છે ઉર્જા ખૂબ મળતી હોય, છતાં પણ એ ખૂણામાં ન કરીએ અમુક અગ્નિને પાણીનું સ્થાન તો વધારે સારું। કારણ કે કૂવા આપણે કરતા હોય, ટાંકીઓ મૂકતા હોય, ખેતીવાડીમાં પાણી માટે કાંઈ નેરનો એ બાજુથી લેતા હોય, પાણીનો કેળા બનાવતા હોય તો એ બાજુથી ન બનાવવાનો બીજો રસ્તો હોય તો વધારે સારું પડે। હું સમજાવું છું એ પ્રમાણે તમે કરજો। અને બંધ મકાન એટલે ફ્લેટ હોય, દુકાન હોય, ઓફિસ હોય, ત્યાં તમારું પાણીનું સ્થાન ક્યાં હોવું જોઈએ? તો પાણીનું સ્થાન છે ને ઉત્તર દિશામાં। જો ઉત્તર દિશા એટલે નોર્થ અને ઈશાન કોણ, ઈશાન કોણ એટલે ભગવાનનું સ્થાન, ત્યાંથી બધા વાઇબ્રેશન મળતા હોય। એટલે હું તમને ટૂંકમાં અત્યારે અગ્નિને પાણી અને એક ટોયલેટ આ ત્રણ વિશે સમજાવું છું કે અગ્નિનું સ્થાન છે સાઉથમાં એટલે અગ્નિકોણમાં હોવું જોઈએ। તો સાઉથ અગ્નિકોણ ક્યાં આવે? પૂર્વ અને દક્ષિણની વચ્ચે, એટલે કે ઈસ્ટ અને સાઉથની વચ્ચે અગ્નિ દિશા। તો ન્યાય એ બાજુ તમારું જો અગ્નિનું સ્થાન હોય કે ચૂલો હોય, સગડી હોય, ઓવન હોય, આવું જે કંઈ ગરમ બનતું હોય, ઇલેક્ટ્રિક સાધનો હોય, બને ત્યાં સુધી, પણ બહુ એકસાથે ત્યાં ન રાખી દેવાય, છૂટા છૂટા રાખો તો વધારે સારું। પણ એની બાજુમાં પાણીનું હોવું જોઈએ, વોશ બેસિન ન હોવું જોઈએ, પાણી પીવાનું ન હોય હોવું જોઈએ। એ પાણી પીવાનું ક્યાં હોવું જોઈએ? કે પાણી પીવાનું છે એ તમારું ઉત્તર દિશામાં, એટલે કે પૂર્વ, અડધો પૂર્વ, અડધી પૂર્વની દિશા અને વચ્ચે ઈશાન કોણ આવે અને અડધી ઉત્તરની દિશા। જે દિવાલ આ ઉત્તરની હોય આખી લાંબી દિશા, તો અડધી દિવાલ છે ત્યાં જ પાણીનું સ્થાન રહે અને અડધું પૂર્વમાં, કારણ કે પછી અગ્નિનું સ્થાન આવી જતું એટલે અગ્નિની બાજુમાં પાણીનું, એટલે અડધું પૂર્વની દિવાલ હોય ત્યાંથી તમારે ઉત્તર બાજુ પાણી રાખી શકાય। એટલે ઈશાન કોણમાં પાણી હોય અથવા ઉત્તર દિશામાં પાણી હોય, પણ ઉત્તર દિશાના કોર્નર એટલે પશ્ચિમ બાજુ જતું હોય તો એ બાજુ પાણી ન લઈ જવાય, એ ખૂણામાં પાણી ન લઈ જવાય। ઈશાન બાજુ ઉત્તર દિશા હોય ત્યાંથી તમારે પાણી પૂર્વ તરફ લઈ જવાય, પણ પશ્ચિમ તરફ એ પાણીનું સ્થાન ન રખાય। એટલે તમારે કદાચ પાણીનું સ્થાન ખોટું હોય તો અગ્નિનું સ્થાન ને પાણીનું સ્થાન ખોટું હોય તો અગ્નિનું સ્થાન ક્યાં હોવું જોઈએ? કે અગ્નિનું સ્થાન અગ્નિકોણ અથવા સાઉથમાં હોવું જોઈએ, પણ એ સાઉથમાં પણ અડધી જ સાઉથની દિવાલ ઉપર એને પશ્ચિમ તરફ ન લઈ જવાય। પાણી અને અગ્નિ પશ્ચિમ તરફ, અને એ બે વાયવ્ય અને નૈઋત્ય કોણ છે એ કેવી રીતના હોય હું પછી સમજાવીશ। તો એ બાજુ ન લઈ જવું, એટલે અડધી દિવાલ આપણે આવતી હોય સાઉથની, ત્યાં જ તમારે અગ્નિનું સ્થાન રખાય। એ પૂર્વ અને દક્ષિણની વચ્ચે, કારણ કે હું ગુજરાતી ઇંગ્લિશ બોલું છું એમાં મારે જરાક મિસ્ટેક થાય છે। તો પૂર્વ અને દક્ષિણની વચ્ચે જે ખૂણો હોય એ અગ્નિકોણ કહેવાય। એટલે અડધું પૂર્વની દિવાલ અને અડધી દક્ષિણની દિવાલ એટલો ભાગ છે એ કોનો છે? અગ્નિનું સ્થાન છે। અને અડધી પૂર્વની દિવાલ, અડધી ઉત્તરની દિવાલ એટલે વચ્ચે ઈશાન કોણ આવે, તો એટલું સ્થાન છે એલ આકારમાં, એ તમારું શું છે કે પાણીનું સ્થાન છે। કદાચ આ સ્થાન તમારું ખોટું હોય ને તો તમારે શું કરાય કે અગ્નિનું સ્થાન બદલે તો વધારે સારું, ન બદલે તો પાણીનું તો એક સ્થાન બદલાવું જ। આનો કોઈ ઉપાય હું નથી માનતી કે અગ્નિને પાણીના સ્થાનમાં કોઈ ઉપાયથી આપણને સારું થાય। ભલે એના તપ જપ કે વાસ્તુ દેવતાને આપણે પ્રાર્થના કરીએ, એના ધૂપ દીપ કરીએ, એનાથી ફેર પડે એવું નથી, પણ છતાંય ત્યાં કંઈ ફેરફાર કરીને તમે કાયમ માટે એમ વિચારો કે હવે આને વિધિ કરી લીધી, ઉપાય કરી લીધી અને આ યંત્ર રાખી દીધું એનાથી સારું થઈ જાય, એવું હું નથી માનતી। કારણ કે અગ્નિનું સ્થાન છે। તમે અગ્નિમાં પાણી નાખો કે પાણીમાં અગ્નિ નાખો, તો તમે વિચાર કરો કે અગ્નિમાં પાણી નાખો તો એ અગ્નિ ઠરી જાય કે નહીં, અને પાણીમાં અગ્નિ નાખો તો એ અગ્નિ ઠરી જાય કે ન ઠરી જાય?
તો જ્યાં અગ્નિનું સ્થાન તમારું બરાબર નથી ત્યાં પાણીનું સ્થાન છે, અગ્નિની જગ્યાએ પાણીનું સ્થાન હોય તો તમારો પ્રોગ્રેસ ન થાય, તમારે માનસિક લેવલ ઊંચું જ ન વધે, તમને આર્થિક, શારીરિક, માનસિક, કુટુંબિક બધી રીતે ઉપર પ્રગતિ જ ન કરવા દે. એ બધી જેમ અગ્નિમાં પાણી નાખોની ઠરી જાય એમ ઠંડુ ઠંડુ જ પડતું જાય. બધા તમારા બિઝનેસ હોય ઠંડા પડતા જાય, નુકસાની આવતી જાય, તબિયતમાં તકલીફ થતી જાય, આવું ઘણી બધી તકલીફો છે, એ બધી તકલીફો આવતી જાય. તો એવી રીતના પાણીનું સ્થાન એટલે કે ઉત્તર, ઈશાન કોણ અને અડધું પૂર્વ, અડધું ઉત્તર, ત્યાં તમારું પાણી સ્થાન હોય, ત્યાં તમે અગ્નિ મૂકી દો તો પણ એ પાણીમાં અગ્નિ મૂકી કહેવાય, ઓલું તમે અગ્નિમાં પાણી મૂક્યું. તો એ બે વસ્તુ એવી છે કે અગ્નિમાં પાણી ને પાણીમાં અગ્નિ, તો એ ક્યારેય પણ તમારો પ્રોગ્રેસ થવા ન દે. એટલે તમારે ખાસ કરીને ઉત્તરમાં ઈશાન કોણમાં પાણી આવવું જોઈએ અને સાઉથમાં એટલે કે દક્ષિણમાં અગ્નિકોણમાં અગ્નિ એટલે કે ચૂલો હોવો જોઈએ. સગડી હોય, ચૂલો હોય, પ્રાઇમસ હોય, જે તમે રાખતા હોય એ તમારું આ સ્થાનમાં હોવું જોઈએ. અને છતાંય કાંઈ ફેરફાર ન થાય તો તમે આ ફેરફાર કરવો જ જોઈએ. પણ છતાંય ફેરફાર ન થાય તો તમે પાણીનું સ્થાનમાં શું કરી શકશો કે કાંઈ તોડફોડ ન કરી શકો તો આરો પ્લાન્ટ જ્યાં હોય ત્યાં ભલે રહ્યો, વોશ બેસિંગ જ્યાં હોય ત્યાં ભલે રહ્યો, પણ એ દોષવાળું તો છે જ, એનાથી દોષ દૂર ન થઈ જાય એનો ઉપાય હું નથી બતાવતી, પણ તમને ખાલી એટલું બતાવું છું કે પાણીનું માટલું કે પાણીની કોઠી જે પીતા હોય એ પાણી, પછી એમાંથી ભલે તમે ફ્રીજમાં એ બોટલ ભરીને મૂકો અને એ તમે આરો પ્લાન્ટમાંથી સીધું પીતા હોય કે ફ્રીજમાંથી પીતા હોય, પણ જે તમે ઉત્તર અને પૂર્વમાં ઈશાન કોણમાં પાણી ભરીને રાખેલું હોય, એક કોઠી છે, માટલું છે, જે પણ તમારી સગવડ હોય, એક ટેબલ ઉપર અથવા એક શેલ્ફ નાખીને ગમે તે રીતે તમે એ પાણીનું પીવાનું સ્થાન ત્યાં રાખી દો અને પાણી ભરતી વખતે તમારું મોઢું ઉત્તર દિશામાં ઈશાન કોણમાં કે અડધ પૂર્વની દિશામાં તમારું મોઢું આવવું જોઈએ પાણી ભરતી વખતે. તો એ દિશા પાણીની સાચી છે. અને ટોયલેટ, જ્યારે વોશરૂમમાં તમે જાઓ ત્યારે ટોયલેટમાં પોટ ઉપર બેસતી વખતે આપણું મોઢું જો પશ્ચિમમાં આવે અથવા આપણું મોઢું દક્ષિણ દિશા તરફ હોય, આપણો ફેસ બેસતી વખતે પોટ ઉપર, હું ચોખટ કરીને કહું છું, તો તમારે એ ઊંધા પોટ છે. કારણ કે ભગવાનની દિશા, પૂર્વ દિશા એટલે ભગવાનની દિશા અને ઉત્તર દિશા એટલે ભગવાનની દિશા. કારણ કે આપણું મુખ આવે દક્ષિણમાં કે પશ્ચિમમાં તો શું થાય કે એ આપણે પૂર્વમાં જ ગંદકીને નિકાલ કરીએ છીએ અને ઉત્તરમાં જ નિકાલ, દક્ષિણમાં તમારું મોઢું આવે તો ઉત્તરમાં નિકાલ કરીએ છીએ, પશ્ચિમમાં મોઢું આવે તો આપણે ક્યાં નિકાલ કરીએ છીએ? પૂર્વમાં. તો એ બે સ્થાન છે ભગવાનનું સ્થાન છે, તો ત્યાં આપણે ગંદકી કરી છે એટલે દોષને વધારીએ છીએ. એટલે જેને કાલસર્પદોષ આવતો હોય અને એને પિતૃદોષે આવે ને વાસ્તુદોષે આવે તો વાસ્તુ દેવતાને ખૂબ ક્ષમા માગો. પિતૃદોષ આવતો હોય એટલે એની સાથે જ હોય, એટલે રાહુ કેતુના દોષના ઉપાય, પિતૃદોષના ઉપાય અને વાસ્તુદોષના ઉપાય. તો હનુમાનજીની ભક્તિ કરવાથી પણ આમાં આપને રાહત મળે. એ દોષ ટળે નહીં, એ તમારે ફેરવવું જ પડે. એ હું તમને દોષનું માટે આ તો ખાલી સામાન્ય રીતે કાંઈ ન થાય તો ટેમ્પરરી બતાવું છું. બાકી એ દોષમાં તમે ગમે એટલા યંત્ર મૂકી દો, ગમે એટલું કરી લો, અગ્નિને પાણીનું સ્થાન અને ટોયલેટનું સ્થાન આ ત્રણેય સરખું જ તમારા ઘરમાં હોવું જોઈએ. બીજું તો વાસ્તુનું ઘણું બધું છે, ધીમે ધીમે હું સમજાવીશ કે ક્યાં પિતૃનો વાસ હોય, ક્યાં ભૂત પ્રેતનો વાસ હોય, કે ત્યાં આપણે વસ્તુ ન મુકાય, એ બાજુ ધૂપ દીપ ન કરાય, કે મંદિર ક્યાં હોવું છે, એવું મેઇન વસ્તુ છે એ બધી હું તમને સમજાવીશ. આમાં કોઈ ચિકાસ કરવાની જરૂર નથી કે એવું બધું કાંઈ ન હોય, પણ એ તમારો એ દોષ હોય તો તમને બીમારી આવે, એ દોષ હોય તો જ આર્થિક સ્થિતિ નીચે ઉતરતી જાય, ગમે એટલા પૈસાવાળા હોય તો ઉપરથી નીચે પછાડી દે અને આર્થિક સ્થિતિ નબળી થઈ જાય અને શારીરિક તકલીફો આવી જાય, માનસિક તકલીફો આવી જાય, ઘણાને ગાનપણી આવી જાય, ઘણાને બેરા મૂંગા થઈ જાય, કેટલું બધું ડિપ્રેશનમાં આવી જાય, ઘણી બધી તકલીફો આવે અને કુટુંબમાં ક્યાંય શાંતિ જ ન લાગે, વગર કારણે ઝઘડા થયા કરે. વહુ તો પછી દીકરાની આવે, પુત્ર વધુ તો પછી આવે, તો એમ થાય કે આ દીકરાને વહુ આવી એટલે થયું. પણ આપણી દીકરીઓ દીકરા હોય, તમારા સંતાન હોય, તમે તમારા પતિ પત્ની, મા બાપને તમારા સંતાનો હોય કે કુટુંબ પરિવાર હોય અને એમાં જ આ થતું હોય તો તમે કોનો દોષ કાઢશો? તમારા સંતાન છે. પણ એ કોઈને મા દીકરીને ન જમવા દે, બાપ દીકરાને ન જમવા દે. આ બધી તકલીફો પિતૃદોષને કારણે, વાસ્તુદોષને કારણે અને કાલસર્પદોષને કારણે આ ત્રણેય ભાઈઓ છે, એ ત્રણેય સાથે જ તકલીફો આપે છે. તો આ ત્રણેયને આપણે સાથે જો નિવારણ કરવું હોય તો મેં તમને રાહુ કેતુના વિડીયો મૂકી, લોંગ વિડીયો મૂક્યા છે, શોર્ટ વિડીયો મૂક્યા છે 8-10 મિનિટના, તો એ તમે જોજો ને એ ઉપાય કરજો. શિવલિંગ ઉપર અભિષેક કરવાના અને આમાં પણ તમે શિવલિંગ ઉપર અભિષેક કરો તોય ફેર પડશે, નાગ દેવતાની પૂજા કરો તોય પિતૃદોષમાં ફેર પડશે અને હનુમાનજીની પૂજા કરવાથી દક્ષિણ દિશાનો દોષ હોય તો એમાં ફેર પડે છે.
પણ એ દિશામાંથી તમારે અગ્નિ અને પાણીની દિશાને તો તમારે પ્રોપર કરવી જ પડે. અને ટોયલેટના પોટ હોય એ બેયને તો. અને પાણી અને અગ્નિની દિશા જો તમારું રસોડું બરાબર ન હોય તો 80-90% તમારો વાસ્તુ દોષ છે એની તકલીફ આપે. એ ખાલી ફેર પડી જાય ને તોય તમારા જીવનમાં ઘણો ફેર પડે. કદાચ ટોયલેટના પોટ બદલવા જ જોઈએ, પણ છતાંય એ વહેલા મોડા થાય તો પહેલાં આટલું તમે કરો તો 70-80%, 90% એ વાસ્તુ દોષમાં ફેર પડે. તો એના ઉપાય માટે નાગ દેવતાની પૂજા, એટલે કે શિવલિંગ ઉપર નાગ દેવતા હોય તો એની ઉપર પાણી રેડો, દૂધ રેડો, એની ઉપર અભિષેક કરો તોય ફેર પડે. કે પિતૃદોષમાં નાગ દેવતાનો મેઇન દોષ કહેવાય. અને વાસ્તુ દેવતા છે તો એને પણ તમે સ્મરણ કરો, એનો દીવો કરો, ધૂપદીપ કરો. અને તમારા પિતૃઓ હોય અને તમને ન ખબર હોય સુરધનદેવ, સુરાપુરા દેવ, તો તમે એનું તમારી પેઢી દર પેઢીએ જેટલા નામ યાદ હોય એનું રોજ સ્મરણ કરો. કુળદેવીનું સ્મરણ કરો. ગણપતિને સરસ્વતીનું તો સ્મરણ પહેલાં કરવાનું, પછી કુળદેવીને તમારા સુરધનદેવ. અને સુરધનદેવની ન ખબર હોય, કુળદેવીની ન ખબર હોય તો સરસ્વતી માતા, લક્ષ્મીજી ને પાર્વતી માતા, આ ત્રણેય છે એના જ બધા આ સ્વરૂપ છે. પાર્વતીના જ વધારે સ્વરૂપ છે બધાય માતાજીમાં. આ બધા એમાં આવી જાય. અને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. વિષ્ણુ ભગવાનના જ રામ ને કૃષ્ણ એ બધા કોના અવતાર છે? તો એ ત્રણને ભજવો એટલે એમાં બધું આવી જાય. આ મહાદેવને હિન્દુ ધર્મની હું વાત કરું છું. પછી એમાં જૈન ધર્મ ને બીજા ધર્મની તો ઘણા બધા આવી જાય. સૌની ધર્મ ને જ્ઞાતિને જે હોય એ તો વાત અલગ છે. પણ આ મેઇન વસ્તુ હું તમને અત્યારે જે જ્યોતિષનું સમજાવું છું અને હું જે ઉપાય બતાવું છું, કે હું ઉપાય કરું છું, મને જે જ્ઞાન મળેલું છે ને એનાથી જે સારું થાય છે એ હું તમને અત્યારે બતાવું છું. એટલે તમે આ જનરલ વસ્તુ છે એના ઉપાય બતાવું છું. તમારી શ્રદ્ધા હોય તો તમે આ કરજો, એનાથી લાંબા ગાળે ફેર પડશે. શુદ્ધ અને સાત્વિક ઉપાય છે એટલે ફેર તો પડશે જ. પણ આ વાસ્તુ દોષ છે એનો મેં લાંબો વિડીયો મૂકેલો છે 1 કલાક જેટલો, એ તમે સાંભળજો. એમાં તમને ઘણું જાણવાનું મળશે. એકવાર તમે જાણી લેશો એટલે આ ટૂંકો વિડીયો એટલે મૂક્યો કે ફટાફટ તમને બોલી જાઓ. 10 મિનિટનો, 12 મિનિટનો, 13 મિનિટનો તમે જોઈ શકો. એટલે આમાં કંઈ પણ મારે સમજાવવામાં, બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય, તમારા સમજવામાં કાંઈ ફેર થાય અને મારા બોલવામાં કે સમજાવવામાં ફેર થઈ હોય તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું અને ક્ષમા માગું છું કે જ્ઞાનની વાણીમાં કોઈ દોષ ન આવે અને કોઈને મારા વિડીયો જોનારને પણ એ દોષ જેવું ન લાગે અને સરખી રીતે સમજે, સરખી રીતે સાંભળે અને બધાય શબ્દોને સમજે. ન સમજાય તો કમેન્ટ કરજો અને મારો વોટ્સએપ કરજો. નંબર મેં તમને 9773262933 આપેલો છે. આ મારો વોટ્સએપ નંબર છે, એમાં તમે વોટ્સએપ કરજો, કમેન્ટ કરજો. કમેન્ટમાં જણાવજો. ન જણાવી શકો, ઘણીવાર પ્રશ્ન એવા હોય તો તમે વોટ્સએપમાં જણાવજો. એ રીતના હું વિડીયો બનાવીશ અને જવાબ દેવાશે તો હું તમને ચોક્કસ એમાંથી આપીશ. તો આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો, જેથી કરીને આ ચેનલ મારી સાચો રાહ @ કરી અને કેપિટલ S, A, કેપિટલમાં S છે, પછી ACHO એ સ્મોલ છે અને રાહમાં કેપિટલ R છે, A અને H એ છે સ્મોલ. તો સાચો રાહ આ ચેનલને તમે સર્ચ કરજો યુટ્યુબમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે કાયમ માટે તમને મારા બધા વિડીયો મળતા રહેશે અને વિડીયો સાંભળતા રહેશો તો આ ચેનલનો પણ ગ્રોથ થશે. ને તમારા નિમિત્તથી હું જે નિમિત્ત બનવા માગું છું, તમને જ્ઞાન આપું છું, તમને સમજાવું છું, ઉપાય બતાવું છું, એ લોકોને તમારા નિમિત્તથી, એટલે તમે આ 4 વસ્તુ કરશો એનાથી લોકોને આ જ્ઞાન મળશે અને ચેનલ ત્યાં સુધી પહોંચશે, મારી વિડીયો બધા પહોંચશે તો એ લોકોને લાભ મળશે. એટલે ખાસ મારી બધાને વિનંતી છે કે તમે આ કરજો. તમારા સપોર્ટની મારે જરૂર છે અને સપોર્ટની એટલે જરૂર છે કે લોકો સુધી ખૂબ શેર કરીને પહોંચાડશો. અને આ 4 વસ્તુ સબસ્ક્રાઈબ, શેર, કમેન્ટ અને લાઈક, આ 4 કરશો એનાથી ઘણો બધો આ ચેનલનો ગ્રોથ થશે અને લોકો સુધી ખૂબ પહોંચશે. અને મારે લોકોને પહોંચાડવા માટે જ આ ચેનલ મેં ચાલુ કરેલ છે. સાચો રાહ બતાવું છે, સાચો રાહ મળે એવી મારી ભાવના છે. મારી ભાવનાને સમજી અને સપોર્ટ કરજો. કોઈ વિનંતી તો હું કરું છું અને એમાં મને કંઈ વાંધોય નથી, કારણ કે મારે તો દેવશક્તિની આજ્ઞા છે. એટલે મારે તમને વારંવાર કહેવું જ છે અને કહેવાની જ છું કે તમે આ 4 વસ્તુ કરજો. એમાં માગવામાં શું વાંધો છે? માગીને મારે તો બીજાને જ્ઞાન દેવું છે. એટલે વારંવાર દરેક વિડીયોમાં હું આ વાત કરીશ જ. 2 મિનિટ તો એની પણ વહી જશે સમજાવવામાં, તો કાંઈ વાંધો નથી. પણ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને ખૂબ આગળ વધારજો. તો અહીંયા વાસ્તુ દેવતા વિશે, વાસ્તુ દોષ વિશે, તમે આ સામાન્ય રસોડાની અગ્નિની દિશા, પાણીની દિશા અને ટોયલેટ પોટની દિશા,
એ 3 વસ્તુ અત્યારે તમે જાણી અને થતું હોય તો તમારાથી ફેરફાર કરજો. તમને મારા સજેશનની જરૂર પડે તો તમે મને જણાવજો, હું કરીશ ચોક્કસ સજેશન. કારણ કે તમે વાસ્તુ દેવતાના દોષમાંથી દૂર થશો જેટલા, તો મને પણ એમાં લાભ મળશે કે એ દેવ છે, તો એની મને આ નોલેજ આપવા માટે ખૂબ સહાયતા મળશે વાસ્તુ દેવતાની. દેવદેવી તો આપણને સહાયતા કરે જ છે આપણે એને ભજીએ એટલે. બાકી તો મોક્ષની વાત તો બહુ આગળ છે, આત્મલક્ષની વાત તો એક અલગ છે, એ બધું નોલેજ એ આખું અલગ છે. પણ અત્યારે દેવદેવીની વાત થાય છે તો હું જેટલું સાચું સજેશન કરીશ એટલી કૃપા મને પણ મળશે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી અને આ ચેનલને આગળ વધારજો. અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય મહાદેવ, જય માતાજી.